अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नवा कर्मों केवी रीते बंधाय जेने कारणे नवी लाइफ बोलो नवा कर्मों केवी रीते बंधाय कई रीते प्रिंट जेवो हशे तो पकड़ी जशे कारण कॉपी करो तो पकड़ी जशे एक कनेक्शन डेवलप થશે સુખ ક્રિયા की करेला સુખ દુઃખ આપવાની સ્વતંત્ર શક્તિ શરીર પાસે છે। હું પૂછું એનો ટૂંકો ટચ જવાબ આપો, વધારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર સુખ અને દુઃખ આપવાની સ્વતંત્ર શક્તિ શરીર પાસે છે, યસ ઓર નો? નથી તો પછી એ રિસ્પોન્સિબલ છે? બોલતા નથી તો પછી પ્રશ્નનો જવાબ ક્યાં રહ્યો? આપનો સત્સંગ સાંભળ્યું તો ભાવ કર્મનું જબરજસ્ત એવું ના ચાલે। એટલે ક્રિયાથી કર્મ બંધાય છે, ક્રિયા કામ કર્યું એ ભાવથી ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ મન વચન કાયા પાસે છે, તો કર્મ બંધાય। કઈ બોલો તો વિચારીને બોલો ને, હું ક્યાં ના બોલું, જે બોલવું એ બોલું, પણ જે બોલો એના માટે તમે જવાબદાર છો એમ બોલજો, રેન્ડમ નહીં બોલવાનું છે। કોઈ નથી કર્મ આત્માથી બંધાતા નથી, કર્મ મનોવચન કાયાથી બંધાતા નથી। કર્મ બંધાય છે લાઈવ અહંકારથી। કયો અહંકાર? લાઈવ અહંકાર। હું છું, હું માનું છું, હું કરું છું, હું ભોગવું છું, મારું છે એવું જે માને છે ને એનાથી, કરે છે એનાથી નહીં। કરે છે એનાથી, માને છે સમજાય છે? એ જ અજ્ઞાન। હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે ને સમજાતું નથી। કર્મ કરનારો લાઈવ ઈગો છે, એનું બીજું નામ લાઈવ પ્રતિષ્ઠિતા। એ જેવી પ્રતિષ્ઠા કરે રાગ દ્વેષથી, માલિકી ભાવથી, કર્તા ભાવથી, ભોગતા ભાવથી, દેહાદ્યાસથી, એ બધી પ્રતિષ્ઠા એ નવા કર્મ બનાવે છે। એક કર્મને કોઝ કહેવાય અને આખા લાઈફના બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય। શું કહેવાય? કોઝલ બોડી। એ કોઝલ બોડીને આધારે કુદરત ઇફેક્ટ બોડી આપે, પછી મનુષ્યનું આપે, પ્રાણીનું આપે, નરગતિનું આપે કે દેવગતિનું આપે। as per your causal body they give you the effect body, you have no right to decide it your next life, nature will decide it as per your exam। સમજાય છે? સમજાય છે બધાને? ચાલુ છે। કર્મ બાંધનારો લાઈવ અહંકાર છે। એ જેવા ભાવ કરે છે એનાથી ભાવ નક્કી થાય છે। જેવો ભાવ તેવો ભાવ,
જેનો ભાવ બગડ્યો એનો અને એ કર્મ બંધાય છે લાઈવ ઈગોથી. એ ઈગોમાં રહેલા અજ્ઞાનથી કર્મ બંધાય છે. અજ્ઞાન એટલે કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું અને દેહાધ્યાસ. આ ચારે ચાર અજ્ઞાનને કારણે એ સંજોગોમાં અંદર રાગ દ્વેષ કરે છે અને નવા કર્મો સમજાયું કે નહીં? કે અધર ગયું? સમજાયું ને? એ કર્મ જે બાંધે છે. હવે તમારો જવાબ, કર્મ બાંધવાની પ્રક્રિયા ને પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રોસેસ. અને પ્રોસેસ જેમાં થાય છે એને પ્રોસેસર કહેવાય. બોલતા નથી. પ્રોસેસર. એ પ્રોસેસર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લાઈવ છે. is a processor to create the new cause. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં જેવા ઇન્ટેન્શનથી તમે ભાવ કરો છો એની પ્રોસેસ થઈ અને સ્પીચ અને એક્શનનું પ્રોડક્શન થાય છે. બીજ સમજાય છે? સ્પીચ અને એક્શનના બીજનું પ્રોડક્શન થાય છે. આઉટપુટ ખ્યાલ આવે ને? પ્રોસેસનું આઉટપુટ સ્પીચ અને એક્શનના બીજ. એ આખા લાઈફમાં સ્પીચ અને એક્શનના બીજ જે છે એને કોઝલ બોડી કહેવાય. અને પ્રોસેસર છે અહીંનું ચાર્જ પ્રોસેસર નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ તરીકે કામ કરે છે. ડિસ્ચાર્જ એટલે ઓટોમોડ. જે પ્રોસેસ થઈ છે અહીંયા મિકેનિકલ થાય છે. અહીંયા એક્ટિવ મોડમાં છે, અહીંયા આગળ મિકેનિકલ મોડ છે. સમજાઈ ગયું? અને આ જે સ્પીચ અને એક્શનના જે કોઝ છે આખા લાઈફમાં એ નેચરલ ક્લાઉડમાં જાય છે. કયા ક્લાઉડમાં? નેચરલ ક્લાઉડ. કયું ક્લાઉડ? નેચરલ ક્લાઉડ. એની પાસે ઇનફાઇનાઇટ સ્પેસ છે. કેટલી જોઈએ છે? ઇનફાઇનાઇટ. એ નેચરલ ક્લાઉડ છે એની અંદર બધાના કર્મના ડાટા છે. પ્રોસેસર આ અવતારનું ચાર્જ થયેલું નેક્સ્ટ બર્થમાં કેવી પૂરતા છે. પ્રોસેસર્સના આધારે એ તમારો જે ડેટા છે સ્પીચ અને એક્શનનો એના સંજોગો કુદરત પ્રોવાઈડ કરે છે. કુદરત. યસ. સમજાય છે? એટલે એ પ્રોસેસરને પ્રોસેસ કરવા માટે બોડી પણ કુદરત આપે છે અને સંજોગો પણ કુદરત આપે છે. કારણ કે કોઝલ બોડી એની પાસે છે. એ રિઝલ્ટ આપી શકે ને. મેં સ્કૂલ કોલેજમાં એક્ઝામ આપી હોય તો મારે આન્સર પેપર કોણે આપવું પડે? બોલો ને. હું ઘેર લઈને આવું તો રિઝલ્ટ મળે? બોલતા નથી. તો પછી હું મરી ગયો તો ગયું કોની પાસે? એ કોઝલ બોડી કોની પાસે ગયું? કુદરત પાસે. કારણ કે રિઝલ્ટ કોને આપવાનું છે? શરીર કોને આપવાનું છે? સંજોગો કોને આપવાના છે? હવા પાણી ખોરાક કોને આપવાના છે? શ્વાસ બંધ કોને કરવાનો છે? યસ કે નો? આવી રીતે પ્રોસેસર જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું લાઈવ પ્રોસેસર એનાથી પ્રોડક્શન થાય છે સ્પીચ અને એક્શનનું. અને એ આખા લાઈફના બંચ ઓફ કોઝ ને કોઝલ બોડી કહેવાય. એ કોઝલ બોડી કુદરતના ક્લાઉડમાં જાય છે અને ક્લાઉડની અંદરથી કુદરત ઇન્ડિવિડ્યુઅલ ડાટા પ્રમાણે રિઝલ્ટ આપે છે. સમજાય છે બધાને? પ્રોસેસર તમારી પાસે છે, ડાટા એની પાસે છે. ધેટ ઇઝ ધ કોડ વર્ડ. સમજાય છે? આનું ને એની વચ્ચેનું. એટલે આ રિઝલ્ટ અહીંથી ડાટા જાય કુદરતમાં અને કુદરત એને ડ્યુ ડેટ પ્રમાણે રિઝલ્ટ આપે છે. They create the circumstances of suffering. હવે કુદરત જે રિઝલ્ટ આપે છે એની અંદર રિઝલ્ટ આપી દીધું એટલે તમારો ડેટા ઇનએક્ટિવ થઈ ગયો. યસ કે નો? આજે તારીખ 4 થઈ, 4th એપ્રિલ 2023.
3rd એપ્રિલ 2023 અને પહેલાનો ડાટા તમારો ઇનએક્ટિવ થઈ ગયો. યસ કે નો? યસ. પણ કોઝનો ડેટા કોઝનો જ પતી ગયું છે, ઇફેક્ટ હવે આવવાની પણ એ ડાટા કુદરત પાસે છે, ઇનએક્ટિવ છે પણ ડાટા છે. ડાટા ઇરેઝ થતો નથી, ઇનએક્ટિવ થાય છે. શું થાય છે? ઇરેઝ. The persons have a knowledge to decode the data they can see is a previous birth too. સમજાય છે? જેની પાસે આ ડાટા જોવાનો ડીકોડ કરવાની ક્ષમતા છે એ પોતાના પાછલા ભાવો જોઈ શકે છે, કારણ કે આત્મા એક જ છે, ભલે એના 1000 અવતાર થયા, એટલે બધા કોડ જોઈ શકે. ડીકોડ કરતા આવડવું જોઈએ. ડાટા છે બધો, એ ક્યારે ઇરેઝ થતો નથી. એક્ટિવ ફોર્મનું રિઝલ્ટ આવે એટલે ઇનએક્ટિવ થઈ જાય, પણ ડાટા તો સેવ થયેલો જ છે. સમજાય છે કે નહીં? આ તમને આજનું સાયન્સ કહું છું. આ રામાયણ, મહાભારત, ગીતામાં, વેદાંતમાં, આગમમાં ના આવે, બોલતા નથી. આવે? આ બધી વાતો આવે? હવે તમે એમાં કોણ છો? છે જ નહીં તો પછી એ અવતારની ભાષા લખી છે. આ અવતારમાં કામ લાગે? સમજાય છે? એ જમાનામાં બરાબર. The people they are matured. આજે તો મેચ્યોર છે જ નહીં.